નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ ફ્લેટ એ પણ સારા એવા લોકેશનમાં લઈને આવી ગયો છું. બરોબર, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું. મિત્રો, ફ્લેટ ખૂબ જ સરસ રહેવાનો છે. બરોબર, અને મેન્ટેન કરેલો ફ્લેટ છે. એક ફ્લોર પર તમને 4 ફ્લેટ મળવાના છે. બરોબર, આ સાઈડ સીડી રહેવાની છે અને તેમની સામેની સાઈડ લિફ્ટ પણ મળી જવાની છે. બરોબર, અને ફર્સ્ટ ફ્લોર પર જ આપણો આ ફ્લેટ આવેલો છે. હવે હું તમને ફ્લેટની અંદરથી વિઝિટ કરાવી દઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ રહેવાનો છે લિવિંગ એરિયા. અટેચ બાલ્કની સાથેનો લિવિંગ એરિયા રહેવાનો છે. બરોબર, સો તમને લિવિંગ એરિયાની અંદર આટલી સ્પેસ મળવાની છે. અને સામેની સાઈડ તમે અહીંયા ટીવી યુનિટનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. મિત્રો, થોડું ઘણું ફિક્સ ફર્નિચર રહેવાનું છે. બરોબર, અને ફ્લેટની અંદર તમે જે પણ ઇલેક્ટ્રિક આઇટમ અને ફર્નિચર જોશો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને આ રહેવાની છે મિત્રો બાલ્કની, અને બાલ્કની વ્યૂ કંઈક તમને આ ટાઈપનો મળવાનો છે. બરોબર, સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળશે. અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. સો એકવાર તમને પ્રોપર વ્યૂ પણ લિવિંગ રૂમનો બતાવી દઉં છું. અને મિત્રો, ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનું છે. બરોબર, અને લોકેશન પણ સારું એવું રહેવાનું છે. અને ફ્લેટની કિંમત પણ તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. બરોબર, હવે મિત્રો, અહીંયા રહેવાનું છે કિચન. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. 2 પ્લેટફોર્મ મળી જવાના છે અને અટેચ બિગ વોશ એરિયા સાથેનું રહેવાનું છે. બરોબર, અહીંયા તમને એક એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે અને તેમની સામેની સાઈડ એક બીજું પ્લેટફોર્મ રહેવાનું છે. અને વોશ એરિયા બી તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે. અહીંયા એક વોશ બેસિન એરિયા પણ મળી જશે. બરોબર, સો આ હતો મિત્રો કિચનના અટેચનો વોશ એરિયા, અને આ હતું કિચન. અને કિચનમાં બી તમે સ્પેસ જોઈ શકો છો. અહીંયા એક સેકન્ડ પ્લેટફોર્મ બી મળી જવાનું છે. બરોબર, અને કિચનમાં તમે જે પણ ફર્નિચર જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ રહેશે. ગેસ લાઇન પણ તમને મળી જવાની છે. અને ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનો છે. અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. સો તમે જોઈ શકો છો, અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું સેટઅપ કરી શકો છો. અને સામેની સાઈડ 2 બેડરૂમ રહેવાના છે. ટોટલ 2 BHKનો ફ્લેટ છે. બરોબર, તો ચલો હવે હું તમને એ બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. બરોબર, અહીંયા તમને એક વોશ બેસિન એરિયા પણ મળી જવાનો છે. બરોબર, તો ચલો હવે હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ. અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. બરોબર, પ્રોપર સ્પેસ મળી જશે. અને આમાં વોર્ડરોબ પણ તમને મળી જવાના છે. અને અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે. અને છેક ઉપર સુધી ટાઇલ્સ પણ લગાવેલી જોવા મળી જશે વોશરૂમની અંદર. અને સામે તમે વોર્ડરોબ બી જોઈ શકો છો. વોર્ડરોબમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. આ રહેવાની છે મિત્રો અટેચની બાલ્કની, એટલે માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે. એટલે મિત્રો હવાનું પણ વેન્ટિલેશન થઈ શકે છે. બરોબર, અને બાલ્કની વ્યૂ તમને કંઈક આ ટાઈપનો મળવાનો છે. બરોબર, અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે. પ્રોપર સ્પેસ મળી જશે. બેડ રાખતા બી તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ મળી જશે. હવે તમે આમાં ફેન લાઇટ જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાની છે. અને વોર્ડરોબ બી હું તમને પ્રોપર બતાવી દઉં છું. બરોબર, કે તમને કેટલી સ્પેસ વોર્ડરોબની અંદર મળવાની છે. સો મિત્રો, આ હતો ફર્સ્ટ બેડરૂમ. એકવાર હું તમને ફર્સ્ટ બેડરૂમનો પ્રોપર વ્યૂ બતાવી દઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ હતો. તો ચલો હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તે તેમની બાજુમાં જ રહેવાનું છે. બરોબર, સો આમાં બી તમે જોઈ શકો છો, એક વોર્ડરોબ મળી જશે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. આ બી માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અહીંયા બી તમે જોઈ શકો છો અટેચનું વોશરૂમ રહેવાનું છે. અને તેમાં બી તમને એક વિન્ડો મળી જવાનું છે વોશરૂમની અંદર. અને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે. બરોબર, અહીંયા એક અટેચની બાલ્કની રહેવાની છે. અને બાલ્કની બી તમે જોઈ શકો છો, સ્ટેન્ડિંગ બાલ્કની રહેવાની છે. અને પાર્કિંગમાં બી મિત્રો તમને ફૂલ સુવિધા રહેવાની છે. પાર્કિંગ પણ હું તમને બતાવી દઈશ. બરોબર, જે તમને ફ્લેટ વાઇઝ પાર્કિંગ બી મળી જવાનું છે. અહીંયા બી તમે જોઈ શકો છો સામેની સાઈડ વોર્ડરોબ રહેવાના છે. અહીંયાના વોર્ડરોબ પણ હું તમને બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનું છે વોર્ડરોબ. વોર્ડરોબમાં તમને આટલી સ્પેસ મળી જવાની છે.
તો હવે હું તમને પાર્કિંગ પણ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રહેવાનો છે નીચેનો પાર્કિંગ એરિયા, જ્યાં તમને ફ્લેટ વાઇઝ પાર્કિંગ મળી જવાનું છે, અલોટેડ કાર એન્ડ બાઇક પાર્ક, બરાબર. સો મિત્રો, હવે ફ્લેટની વધુ ડિટેલની વાત કરીએ ને તો 650 સ્ક્વેર ફીટનું 2 BHKનો ફ્લેટ છે, બરાબર. હવે આ ફ્લેટની કિંમત ઓનર દ્વારા 40 લાખ રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે. અને લોકેશનની વાત કરું ને તો યુનિવર્સિટી રોડ નિયર JK ચોક, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે, બરાબર. સો મિત્રો, આ ફ્લેટ વિશે વધુ ડિટેલ જોઈતી હોય તો તમે ફ્લેટ ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો, જે તમને ડિસ્પ્લે પર શો થાય છે. તો ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.